નમસ્કાર, સ્વાગત છે તમારું ખબર ગુજરાત યુટ્યુબ ચેનલમાં। ગુજરાતના સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। નાના ઉદ્યોગકારોને લઈને સારા સમાચાર। વાહન ખરીદનારને ફાયદો, હોળી પહેલાં મળશે ભેટ। ખેડૂતોને 21 તારીખ સુધીમાં ફાયદો। ફાયદાની વાત ઓટીપી વગર, મફત વીજળીની જાહેરાત, શોરમાં હપ્તા અંગે જાહેરાત, 15 વર્ષ જૂના વાહન ભંગાર માહિતી, ખેડૂત સાથી યોજના શરૂ, ખેડૂતોને 2000નો વધારો મળશે, ઘર ઘર રેશન યોજના શરૂ। નાના ઉદ્યોગકારોને લઈને ગુડ ન્યૂઝ, રાજ્યમાં ટૂંક સમયમાં થઈ શકે છે મોટી જાહેરાત। સીએમ ભૂપેન્દ્ર પટેલ આપી હૈયાધારણા, સાહસ કરીને નાનો ધંધો વિકસિત કરવા માંગતા સાહસિકો માટે સારા સમાચાર છે। નાના ઉદ્યોગકારોને જીઆઈડીસીમાં સસ્તા પડે પ્લોટ મળી શકે તે માટે સરકાર આયોજન કરી રહી છે। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાની રજૂઆત પછી સરકારે આ તૈયારી દર્શાવી છે। વાહન ખરીદનારને થશે ફાયદો, ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર। FAME-2 સબસિડી સ્કીમને લઈને સરકારે લીધો મોટો નિર્ણય। ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને માટે સીધો ફાયદો મળશે, જોકે આ યોજના 31 માર્ચ 2024 સુધી જ અમલમાં રહેશે। સરકારે FAME-2 યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ, 5 લાખ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર અને 55,000 ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ 7,000 ઇલેક્ટ્રિક બસોની નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે। હોળી પહેલાં મળશે ભેટ, મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને હોળીના તહેવાર પર ખુશ ખબર મળી શકે છે। અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે। નોંધનીય છે કે આ વર્ષે હોળી 25 માર્ચ 2024ના રોજ છે। અત્યાર સુધીની પ્રથમ પ્રમાણે માર્ચ મહિનામાં ડીએ વધારાની જાહેરાત થાય છે। ખેડૂતોને 21 તારીખ સુધીમાં ફાયદો, પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા ખાતામાં પહોંચાડવાનું બંધ થઈ ગયું છે, તો ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવા ખેડૂતોને રાહત આપવા માટે આજથી એક ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યું છે, જેના દ્વારા હવે આ સમસ્યાઓને ઘરે બેઠા ઉકેલી શકાય છે। પીએમ કિસાન નિધિનો 16મો હપ્તો રિલીઝ થવાનો છે, પરંતુ કેટલાક એવા ખેડૂતો છે જેમને આ યોજનાનો લાભ મળતો હતો, પરંતુ હવે તે બંધ થઈ ગયો છે। આવા ખેડૂતોને રાહત આપવા માટે કૃષિ મંત્રાલય આજથી એક અભિયાન ચલાવવા જઈ રહ્યું છે, જે 21મી ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્રો દેશભરમાં 4 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરની મદદથી આ અભિયાનને સંયુક્ત રીતે ચલાવશે। હવે ઓટીપી વગર ટ્રાન્ઝેક્શન થશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓનલાઈન થતી છેતરપિંડીને રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવશે, જેથી તમારે પેમેન્ટ કરવા માટે ઓટીપીની જરૂર નહીં પડે। આરબીઆઈ તેનાથી પણ આગળની સલામતી પદ્ધતિ લઈ આવવાનું વિચારી રહી છે। તેનાથી ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર સુરક્ષા મળશે। નરેન્દ્રભાઈ મોદીએ મફત વીજળીની જાહેરાત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી, જેમણે કહ્યું 75,000 કરોડ રૂપિયાના વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશનીથી પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે। પીએમ સૂર્ય ઘર મફત પીએમ સૂર્ય ઘર ગવર્મેન્ટ.in પર અરજી કરીને પીએમ કિસાનના 16મા હપ્તા માટે જાણકારી। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15 હપ્તાથી કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને કેવાયસી કરાવવાનો બાકી હોય, 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે। 15 વર્ષ જૂના વાહન ભંગારની માહિતી, 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન, 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી। નીતિન ગડકરી, આપણે કોઈ પાસે સાંભળ્યું જ હશે કે 15 વર્ષથી જૂનું વાહનો પર પ્રતિબંધ છે, જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી। 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી।
કે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ખેડૂત સારથી યોજના શરૂ. કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ લોન્ચ કર્યું છે. કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે. ખેડૂતોને 2000 રૂપિયાનો વધારો મળશે. ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 100,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. રાજ્ય સરકાર વધારાના 2,000 ભોગવે તેવી શક્યતા છે. રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં? ઘર ઘર રેશન યોજના શરૂ. પંજાબમાં ઘર ઘર રાશન યોજનાઓ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના મોહોલના ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી હતી. પંજાબમાં આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે. હાલ કાર્યક્રમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. શું ગુજરાતમાં આવી યોજના શરૂ થવી જોઈએ?